નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે જિલ્લા સેવા સદન ખાતે 2 મિનિટનું મૌન પાળી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ડભોઈ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 10થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ ભર્યા બચકા. ડભોઈના માર્કેટ ચીપવાડ બજારમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલું શૌચાલય વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવામાં આવતા મહિલાઓમાં રોષ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા જિલ્લા સેવા સદન ખાતે 2 મિનિટનું મૌન પાડીને ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશને આઝાદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીજીની 76મી પુણ્યતિથિ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે. એટલે કે દેશ અને દુનિયાને અહિંસાના માર્ગે ચાલવાની શીખ આપનાર બાપુની આજે 76મી પુણ્યતિથિ છે. આઝાદી પછી 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. આજનો દિવસ ઇતિહાસમાં એક કાળો અધ્યાય તરીકે પણ નોંધાયેલો છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારથી 30 જાન્યુઆરીએ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે સરકારી કર્મચારીઓ અને જિલ્લા કલેક્ટર AB ગૌરે 2 મિનિટનું મૌન પાળી ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે શહીદ દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાળી અને પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ આપી અને આપણા દેશને આગળ શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુદૃઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બધા થયા છે. જય હિન્દ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈ શહેરમાં દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી 10થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભરતા આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ડભોઈ શહેરમાં ઠેર ઠેર રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. લોકોને કૂતરાઓએ બચકા ભર્યા બાદ 4 ઇસમોને વડોદરા સયાજી હોસ્પિટલ લોકોને કૂતરાએ બચકા ભર્યા બાદ 4 ઇસમોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન હીરા ભાગોળ જુમા મસ્જિદ, કડિયાવાડ તથા તાઈવગા વગેરે વિસ્તારમાંથી ધીરેન્દ્ર, રાજેશભાઈ, ભાવેશકુમાર, યાસીન, ઉસ્માન, અજીતવાલા, મોહમ્મદ હુસેન, વાણિયાવાલા, યાસ્મીન, મુનાફ મંસૂરી, રાહુલ અરવિંદ ભંગી, જીતેન્દ્રસિંહ, જુવાનસિંહ, ઇશરત. દિવસ દરમિયાન હીરા ભાગોળ જુમા મસ્જિદ, કડિયાવાડ તથા તાઈવગા વગેરે વિસ્તારમાંથી 10થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભરતા તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. રખડતા કૂતરાઓના ત્રાસને લઈને શહેરના રહીશોમાં નગરપાલિકાની ઉદાસીનતા બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડભોઈમાં રખડતા કૂતરાઓનો ત્રાસ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા રખડતા કૂતરાઓનો ભોગ રહીશોને બનવાનો વારો આવ્યો છે. એમને હું કીધું CHC ડભોઈ ખાતે હમણાં 5 થી 6 આપણે કૂતરા કરડેલા કેસ એક જ એરિયામાંથી હમણાં જોવા મળ્યા, જેની અંદર મોટે ભાગે બાળકોની સંખ્યા હતી.
જેમાંથી આપણે 3-4 જેટલા કેસ હતા જેના બહુ વધારે કડેલું હતું અને બહુ ઊંડો ઘા હતો એને આપણે એસએસજી રિફર કર્યા છે, જેને IVIG નામના જે ઇન્જેક્શન છે અહીંયા અવેલેબલ ના હોય તેના માટે. બીજા બધાને આપણે જે ARV ઇન્જેક્શન હોય, જે બી કૂતરા કડેલાની ઇન્જેક્શન, ધનુરને બધા જ આપણે અહીંયા પ્રાથમિક સારવાર આપી દીધેલી છે. અને આપણે કદાચ બીજી કોઈ માસ ઇન્જરીના કેસ આવી રીતના આવે, માસ ડોગ બાઇટના, તો આપણે ભવિષ્યમાં એને આપણે રજૂઆત કરીશું કે કદાચ આગળ બીજા કોઈ ઇન્જેક્શન આપણને અહીંયા અવેલેબલ કરાવવા રજૂઆત અમારા તરફથી પૂરેપૂરી રહેશે. અત્યારે કેટલા ટોટલ 7 થી 8 કેસ હમણાં આપણે નોંધ્યા છે, જેની અંદર મોટે ભાગ છોકરાઓ હતા, નાના છોકરાઓ હતા, અને આમ બધાને આપણે હમણાં પ્રાથમિક સારવાર વ્યવસ્થિત આપીને મોકલ્યા છે. અહીંયા આપણે ધનુના ઇન્જેક્શન આપ્યા અને જેને જરૂર હતા એટલે ARVના જે આપણે એન્ટી રેબીઝ વેક્સિનેશન કહેવાય તેને આપણે કૂતરા કડેલાના ઇન્જેક્શન બધાને જ પ્રોવાઈડ કર્યા છે, જે આપણે ફૂલ સ્ટોકમાં છે જ આપણી પાસે. જો વધારે કેસ આવે તો પણ આપણે એકદમ આપણે સ્ટોકમાં અને બિલકુલ સજ્જ જ છીએ, પણ કદાચ ઇન કેસ એવું થાય કે મોટા દવાખાને ના મોકલો, આપણે એવા ઇન્જેક્શનો અહીંયા કદાચ આપણી પાસે હોય તો આપણે આગળ રજૂઆત કરશું કે અહીંયા આપણને ઉપલબ્ધતા કરાવે. બરાબર. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલ માર્કેટ છીપવાડ બજારનું શૌચાલય કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર તોડી પાડવામાં આવતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાજન, વેપારીઓ અને મહિલાઓમાં આ બાબતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં વર્ષો પહેલા શૌચાલય બનાવવામાં આવ્યા છે. ડભોઈ છીપવાડ માર્કેટ બજારમાં 24 વર્ષ પહેલા તળાવ ઉપર ઉતરતા પહેલા ડાબી બાજુ શૌચાલય બનાવવામાં આવ્યા હતા. વર્ષો અગાઉના ડભોઈ નગરપાલિકાના દીર્ઘદ્રષ્ટિ વહીવટકર્તાએ ડભોઈ નગરમાં ખરીદી અર્થે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોની સવલત અને ખાસ મહિલાઓ માટે વર્ષો પહેલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા, પરંતુ 2 માસ પૂર્વે આ વર્ષો પહેલા બનાવવામાં આવેલ શૌચાલય હાલના પ્રમુખ દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અને મહિલાઓ તેમજ વેપારીઓમાં નગરપાલિકાના તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ડભોઈ નગરપાલિકા દ્વારા નગરની મધ્યમાં મૂળ જગ્યા પર છીપવાડ શાક માર્કેટ હોવાથી શાક માર્કેટમાં મોટા વાહનો જઈ શકે તે માટે આ વર્ષો જૂનું શૌચાલય તોડી પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ આ રીતના આડેધડ નિર્ણય લેવાતા ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવતી પ્રજામાં અને માર્કેટ તેમજ છીપવાડ બજારમાં વેપાર ધંધો કરતા વેપારીઓમાં નગરપાલિકાના રેઠિયાળ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 30 જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિવસના અનુસંધાને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા અમીબેન રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત ભટ્ટુ, અનુસૂચિત જાતિના મહેશ સોલંકી, નરેન્દ્ર રાવત તથા કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાઈ એક
આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહાત્મા ગાંધી કે જેમણે આખું જીવન એક સાદાઈપૂર્વક નિછાવર કર્યું હોય, જેને સંત મહાત્મા અને બાપુનું નામ બિરુદ આપવામાં આવ્યું હોય, પણ છેવાડે એમની જે પ્રજા વિરોધી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા હત્યા કરવામાં આવી, એવા ગોડસે દ્વારા જ્યારે એમની હત્યા કરવામાં આવી હતી. અને આ ગોડસેના કેટલાક ભક્તો આજે માનવતા વિરુદ્ધનું જે કૃત્ય કરી રહ્યા છે, ને એવા લોકો જે સત્તા પર બેઠેલા છે, એ લોકો માટે પણ આજે એક વિચારવા, પ્રજાએ વિચારવાની જરૂર છે, ઇતિહાસને દોહરાવવાની જરૂર છે કે માનવતાના સંદેશ લઈને, પ્રેમ, સત્ય, અહિંસાનું સૂત્ર લઈને જ્યારે ગાંધીજીએ આ દેશને અહિંસક રીતે આઝાદી અપાઈ હોય, ત્યારે એમની હત્યા કરનાર કાવતરાખોરના વિચારધારા ધરાવતા કેટલાક લોકો આજે પ્રજાનું અહિત કરી રહેલા છે. પ્રજાએ પણ જાગવાની જરૂર છે અને આજે શ્રદ્ધાંજલિના રૂપે જાગૃત થઈને પણ એ બતાવવાની જરૂર છે. અને આજે અમે વડોદરા કોંગ્રેસ પરિવાર તરફથી સત્સર નમન કરી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સમગ્ર વિશ્વમાં સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીનું આજે નિર્વાણ દિવસ. પુષ્પાર્પણ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજીનું જીવન પોતે જ એક સંદેશ હતું. એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને સમાજના તમામ ક્ષેત્રે એમના જે સંદેશા છે એની રેલેવન્સ દિવસે દિવસે વધતી રહે છે. ત્યારે એમના બતાવેલા પથ પર અનુસરણ કરીએ, બહુ નહીં તો થોડું બીજું અનુસરણ કરી શકીએ અને એમને જે ભારત માટે સપનું જોયું હતું, છેવાડાના માનવી સુધીના વિકાસનું જે સપનું જોયું હતું અને સાચી લોકશાહીની જે એમની પરિભાષા હતી તેનો અમલ કરી અને ભારત દેશને એ પંથે વિકાસ પર લઈ જઈએ અને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આજે ગાંધીજીની પુણ્યતિથિ છે. એ મહાત્મા ગાંધી જેને જેમને આઝાદીની ચળવળ ચાલુ કરી. અને કઈ ચળવળ? લાઠી કાવ, ગોલી કાવ, સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલો, એ રાહ અપનાવીને દેશની આઝાદીની ચળવળ ચલાવીને દેશ આઝાદ કરાયા. ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીમાં જેવું જ આઝાદી મળી ગયા પછી એમને તરત જ જે લોકોને શાસન ચલાવવાનું હતું એને સોંપી દીધું. એટલે કોઈ લાભ લાલચ વગર આ દેશને જોડવાનું કામ અને સત્ય અહિંસા પર ચાલવાનું માર્ગ લોકોને બતાવતા રહ્યા. નાથુરામ ગોડસે નિહત્યા ગાંધી ઉપર જ્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે તન ગોળીથી બીંધી નાખ્યા. એમને એવું લાગ્યું કે મેં બહુ બહાદુરીનું કામ કર્યું છે. પણ ગાંધી ગાંધી નથી, ગાંધી વિચારધારા છે અને વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી. ગાંધીજીને જ્યારે પણ સત્ય અને અહિંસાની વાત થશે, જ્યારે પણ આ દેશમાં, કારણ કે કોઈ પણ વસ્તુ સામે બેસીને, ટેબલ પર બેસીને એનું સમાધાન થાય, ગોળીઓ વીંધવાથી સમાધાન નથી થતું. જ્યારે પણ સત્ય અહિંસાની વાત આવશે ત્યારે ગાંધીજીની વાત ચોક્કસ આવશે ને ગાંધીજી ત્યારે પણ જિંદા દેખાડ્યા છે. એટલે આજે ગાંધીજી મર્યા નથી, પણ ગાંધીજીની વિચારધારા હંમેશા જીવતી રહેશે. પૂરી દુનિયાની અંદર ગાંધીજીની વિચારધારાને માનવું પડ્યું છે. કેટલા પણ મોટા યુદ્ધ કેમ ના થાય, પણ છેવટે તો ટેબલ પર બેસીને સમાધાન થાય છે. એટલે ગાંધીજીની વિચારધારા મળતી નથી. હું આપને પૂછવા માગું છું કે જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું, જ્યારે અંગ્રેજો આ દેશ ઉપર જુલમ કરતા હતા, દેશનો ધન લૂંટીને લઈ જતા હતા, ત્યારે આવા નાથુરામ ગોડસે ક્યાં ગયા હતા? દેશ આઝાદ થઈ ગયા પછી નિહત્તા ઉપર ગોળી ચલાવીને બહાદુરી નથી કરી, એ તો હે રામ કરીને જતા રહ્યા. પણ આ દેશને એક વિચારધારા આપીને ગયા છે. મારું માનવું છે કે આ દેશના યુવાનોને બધી બીજી વાતો લોકો બહુ કરશે, અમે તો આ કરી નાખ્યું, અમે તો આ કરી નાખ્યું, પણ મૂળ પાયો નાખનાર કોણ છે આ દેશની અંદર? મૂળ લડાઈ લડનાર કોણ છે? કોણે આ દેશને જગાડ્યા? કોણે આ સત્ય અને અહિંસાની લડાઈ લડી? એ ગાંધી હતા. અને એ ગાંધી વિચારધારાને લોકોએ સમજવું પડશે. દેશને જો ખૂબ આગળ લઈ જવું હશે તો દેશના યુવાનોએ આ ગાંધી વિચારધારાને સમજી આ દેશની આગળની રાહ પકડવી પડશે, એવું મારું સ્પષ્ટ માનવું છે. આજે ગાંધી પુણ્યતિથિના દિવસે હું ગાંધીને નમન કરું છું અને એની વિચારધારાને આગળ ધપાવવાની જે મારામાં શક્તિ હશે એને આગળ લઈ જઈશ. જય હિન્દ, જય ભારત. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થના સભા તથા કાંતણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલમાં પ્રાર્થના સભા તથા કાંતણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી, શાસનાધિકારી શ્વેતાબેન પારગી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શિક્ષકો તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ શિક્ષિકા અને શિક્ષકોને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સભ્યશ્રી અધિકારી બહેનશ્રીને પણ વિનંતી. રમીલા માનનીય ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર હેમાંગ જોશી સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ ઉપાધ્યક્ષ શ્રી અમિત સત્યમેવ જયતે સત્યમેવ જયતે. વીસમી જાન્યુઆરીએ દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. શાળાના આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને બાળકો દ્વારા કાંતણ સ્પર્ધાનો કાર્યક્રમ આપ્યો છે. દરેકને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવે છે. ગાંધીજીએ પોતાના જીવનમાં જે 4 મૂલ્યો રહ્યા છે, સ્વચ્છતા, અહિંસા, વિનમ્રતા અને ક્ષમા, એ દરેક માણસે પોતાના જીવનમાં ઉતારવા જોઈએ એના માટેનો મેં એક ભગીરથ પ્રયાસ કર્યો છે. અને સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટના વર્ષ 2023-24ના અનુદાનમાંથી ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલા મધ્યવર્તી સ્કૂલના કમ્પાઉન્ડમાં પેવર બ્લોક નાખવાના કામનું અંદાજિત રકમ ₹7,49,600નું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા તથા ઉપાધ્યક્ષ હેમાંગ જોશી દ્વારા પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ. ભારત માતા કી જય.
ભાગ ઊભો થાય તે માટે પ્યોર બ્લોકનું વડોદરા શહેરના માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જ્યાં કચેરી આવેલી છે ત્યાં પ્યોર બ્લોકનું આશરે 7.5 લાખના પ્યોર બ્લોકનો કાર્યક્રમનું આજે ખાતમુહૂર્ત માન્ય સાંસદશ્રીના પ્રેરણાથી અમે કરવામાં આવેલું છે. હું આ તબક્કે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સાંસદશ્રી સમિતિની શાળાઓમાં સ્માર્ટ ક્લાસ હોય, બાલવાડી હોય, બાળકોના ભવિષ્ય માટે હોય કે કોઈ પ્રાથમિક સુવિધા એના માટે કાયમ તત્પર છે. બધા આ તબક્કે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. આપણા વડોદરાના લોકપ્રિય સાંસદ માન્ય રંજનબેન ભટ્ટ વખતો વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિકાસ અને સુખાકારી માટેની ચિંતા કરતા હોય છે. પછી એ સ્માર્ટ બાલવાડી હોય, સ્માર્ટ ક્લાસ હોય કે અન્ય કોઈ માળખાકીય સુવિધાઓ હોય, માન્ય સાંસદશ્રી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને હર હંમેશ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ માન્ય અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને 8 લાખથી વધારેના પ્યોર બ્લોક નાખવાના કામનું મધ્યસ્થ કચેરી કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સૌથી વ્યસ્તતમ અને સૌથી મુલાકાત લેનારી કચેરી હોય છે, ત્યાં 8 લાખથી વધારેના ખર્ચ માટેનું પ્યોર બ્લોકનું કામકાજનું ખાતમુહૂર્ત આજે માન્ય અધ્યક્ષશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. 100 દિવસ ઉપરાંતથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ વિદ્યાર્થીઓને તેમનું રિઝલ્ટ નહીં આપવામાં આવતા વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા પોલિટેકનિક ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મુદ્દો એ છે કે ઓક્ટોબર મહિનામાં લેવાયેલ 5 અને 6 સેમિસ્ટરની પરીક્ષાના 100થી વધુ દિવસ થયા હોવા છતાં હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી. યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે 100 દિવસ થયા હોવા છતાં રિઝલ્ટ અપાયું નથી. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે, જેના માટે વિદ્યાર્થી વિકાસ સંઘ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં ઉગ્રતાપૂર્ણ આંદોલન કરવામાં આવ્યું છે અને ભારે સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા તે અગાઉ જ ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓએ ઓફિસ પાસે બેસીને રામધૂન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલિટેકનિકના પ્રિન્સિપાલના દરવાજે આવેદનપત્રને ચોંટાડવામાં આવ્યું હતું. અમારો મુદ્દો એ છે કે 100 દિવસ થઈ ગયા છે, તેમ છતાં એટીકેટીનું રિઝલ્ટ હજી સુધી નથી આવ્યું. તો એનું એટીકેટીનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર થાય. પોલિટેકનિકના ઇતિહાસમાં 100 દિવસ થયા હોય એવું કોઈ રિઝલ્ટમાં કદી બન્યું નથી. આ સૌપ્રથમ વખત છે અને યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે અત્યારે કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ નથી કે જે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળે અને એમનું જે આવેદન છે એ સ્વીકાર કરે. તો આ ખૂબ જ યુનિવર્સિટીની અને પોલિટેકનિક તંત્રની બેદરકારી છે જે અહીંયા સામે આવે છે કે એમને કોઈ પણ વિદ્યાર્થીઓના હિતોમાં કાર્ય કરવા માટેનો કોઈ રસ નથી. અત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ, ના પ્રિન્સિપાલ, ના સ્ટુડન્ટીન, કોઈ પણ એવું જવાબદાર વ્યક્તિ પોલિટેકનિક ખાતે હાજર નથી. એમને મેસેજ મળી જ ગયા છે, કારણ કે અહીંયા પોલિટેકનિકનો સ્ટાફ હાજર જ છે, એમના દ્વારા તેમને માહિતી પહોંચતી જ હોય છે. તો યુનિવર્સિટી વિજિલન્સને માહિતી પહોંચી ગઈ અને એ અહીંયા આવી ગઈ તો ડીનને ને પ્રિન્સિપાલને ને સ્ટુડન્ટીને ને બધાને તો માહિતી પહોંચી જ ગઈ હોય છે. પણ આ એમનું એક બેદરકારી ભર્યું વર્તન છે કે જે એમને વિદ્યાર્થીઓના મુદ્દા નથી સાંભળવા. અમે અહીંયા બેસી અને ભજન ગવડાવ્યા, નારા બોલાવ્યા અને હવે અત્યારે અહીંયા જવાબદાર કોઈ વ્યક્તિ નથી, એના કારણે અમે અહીંયા આવેદન મૂકીને જાશું. જો અમારું રિઝલ્ટ ન આવ્યું તો અમે તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ધરણા કરશું. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. કાનન.co દ્વારા સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2500થી વધારે વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. ગુજરાતની સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરવાનો અનુભવ ધરાવતી સૌથી વિશ્વસનીય કંપની કાનન.co દ્વારા 30મી જાન્યુઆરી મંગળવારે વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટડી એબ્રોડનું પ્લાનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ વિઝા ફેર ઘણો જ ઉપયોગી રહ્યો હતો. આ વિઝા ફેરમાં USA, UK અને કેનેડાની 50થી વધુ અગ્રણી કોલેજ યુનિવર્સિટીઝના પ્રતિનિધિઓને મળવાની તક મળી હતી.
વિદ્યાર્થીઓની એકેડેમિક પ્રોફાઇલનું ઓન ધ સ્પોટ અસેસમેન્ટ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાનન.કોના સ્ટડી એબ્રોડ એક્સપર્ટ પાસેથી યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં અભ્યાસ કરવાની સંભાવનાઓ, અન્ય અભ્યાસલક્ષી પ્રશ્નો તથા કેનેડામાં પીઆરને લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાનન.કો હેડ ઓફિસ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ ડી વિંગ બીજા માળે રેસકોર્સ સર્કલ ખાતે યોજાયેલ આ વિઝા ફેરમાં વિદ્યાર્થીઓનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. કાનન.કોના સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહે સ્ટુડન્ટ વિઝા ફેર અંગે જણાવ્યું હતું કે વિદેશ અભ્યાસના ક્ષેત્રમાં અઢળક સંભાવનાઓ છે, પણ એની સાથે જ આ ક્ષેત્રમાં કાયદાઓ અને નીતિઓ પણ ખૂબ ઝડપથી બદલાતી હોય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કાનન જેવી કંપની કે જે અઢી દશકથી વધુ સમયથી સ્ટડી એબ્રોડ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહી છે, તેની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે. આ ફેરના માધ્યમથી અમે 2500થી પણ વધુ વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને પારદર્શકતાથી સલાહ આપી શક્યા. એ અમારું સૌભાગ્ય છે. આ ઇવેન્ટથી સંકળાયેલા તમામ પ્રતિનિધિઓ, વિદ્યાર્થી એવં વાલી મિત્રો તથા કાનનના સ્ટાફને હું મારો આભાર પાઠવું છું. તો મનીષ શાહે વધુમાં જણાવ્યું હતું કે વિઝા ફેરમાં વિદ્યાર્થીઓ તેમની પસંદગીની યુનિવર્સિટી, કોલેજ, કોર્સ, ટ્યુશન ફી તથા સ્કોલરશિપ, આગામી ઇન્ટેક અને એપ્લિકેશન ડેડલાઇન, એડમિશન, એલિજિબિલિટી અને સંબંધિત દેશોના વિઝા. કાનન.co દ્વારા આજે કાનન સ્ટુડન્ટ વિઝા ફેરનું મેગા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડની હેડ ઓફિસ રેસકોર્સ ટ્રાઇડન્ટ મોલ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર 50થી વધારે ગવર્મેન્ટ કોલેજો અને યુનિવર્સિટીઓએ અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયાની અને જર્મનીની રિપ્રેઝેન્ટેટિવોએ ભાગ લીધો છે. આ આયોજનની અંદર, આ મેગા ફેરની અંદર 26થી વધારે અમેરિકન યુનિવર્સિટીઓ, 15થી વધારે યુકેની યુનિવર્સિટીઓ, 15થી વધારે કેનેડાની ગવર્મેન્ટ કોલેજ અને યુનિવર્સિટીઓ તેમજ 15થી વધારે સરકારી, નોન સરકારી, ખાનગી, મલ્ટીનેશનલ બેંક, એનબીએફસી જે સ્ટુડન્ટોને લોન કેવી રીતે મળી શકે એનું આયોજન કરવામાં આવ્યું છે. પછી વિદેશોમાં કેટલી જગ્યાએ કઈ કઈ ટાઈપની સ્કોલરશિપ અવેલેબલ છે, એ સ્કોલરશિપ કેવી રીતે મળે છે, કઈ કઈ સંસ્થાઓ આપે છે, એનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એનું પણ અમે આયોજન કરવામાં આવ્યું છે આજે. તદુપરાંત કે આપ સૌ જાણો છો કે ઇન્ડિયાથી અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જર્મની આ બધા દેશોમાં લોકો ઉચ્ચ અભ્યાસ માટે જાય છે, નોકરી માટે જાય છે, સ્થાયી થવા માટે જાય છે, બિઝનેસ માટે જાય છે, ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ માટે જાય છે, રાઈટ, કોલેબોરેશન માટે જાય છે. તો બહુ જ પ્રકારનું ટ્રાવેલિંગ થાય છે. તો એ બધા જ જે લોકોની જરૂરિયાત છે, વિદ્યાર્થીઓની જરૂરિયાત છે, વાલીઓની જરૂરિયાત છે, બિઝનેસમેનોની જરૂરિયાત છે, એ બધાને અમે કેટર કરી શકીએ એના માટે અમે ત્યાં કઈ કઈ નવીન તકો રોજ ઉપલબ્ધ થાય છે, એમાં છેતરપિંડી ના થાય, કયા કયા કાયદાઓ રોજબરોજ નવા લાગુ પડી રહ્યા છે, એ બધાનું જ અમે ડિટેલમાં આજે માર્ગદર્શન આપીએ છીએ. 105થી વધારે કાઉન્ટર, 150થી વધારે લોકો કાનનના આ સેવાના કાર્યમાં જોડાયા છે અને બધાને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપી રહ્યા છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આસ્થા ફાઉન્ડેશનના બાળકો અને તેમના વાલીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવવામાં આવી. શહેરના મહાવીર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકો અને તેમના વાલીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવાઈ હતી. જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે અમારી સ્પેશિયલ એબલ્ડ શાળાના 60 બાળકો અને તેમના વાલીઓ સાથે શાળાના સંચાલક અને શિક્ષકો સાથે 140થી વધારે લોકોએ એકતા મોલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના એકતા નગરમાં જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી.
साल से पढ़ रही है। तो यह आस्था फाउंडेशन स्कूल पूरी बड़ौदा में, मतलब मैंने जितनी भी जगह पढ़ी उतनी स्कूल में से सबसे फर्स्ट स्कूल यही मेरे को लगी है। यहाँ पे सब टीचर लोग या अलग अलग जगह पर ले भी जाते हैं घुमाने, टीचर लोग भी ध्यान देते हैं, माँ बाप करता भी ज़्यादा, मतलब इतना अच्छा रखते हैं बच्चों को कि हम बच्चों को हमारे खत्म टीचर लोगों को ज़्यादा याद आती है, माँ बाप को भी याद भी नहीं कर सकते। और अभी अलग अलग जगहों पर घुमाने ले जाते हैं वो। अभी सिटी ले गए थे, आज हमको स्टेच्यू सरदार स्टेज दिखाने ले गए तो परेश भाई पटेल की तरफ से और आस्था फाउंडेशन और सब हमारे सब पेरेंट्स की तरफ से, बच्चों की तरफ से उनको बहुत बहुत धन्यवाद, बहुत बहुत थैंक यू। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.